હતો તો મને તો એવો કંઈ આઈડિયા હતો નહીં બહુ, પણ ઈશ્વરે મને મસ્ત મજાનું હેમ્પર આપ્યું છે ગિફ્ટમાં. આજે ચોકલેટ ડે તો ચોકલેટ, કોક ને ઘણું બધું બિસ્કિટ ને એવું છે. તો ચાલો આપણે હેમ્પર ખોલી હવે અને જોઈએ અંદર કઈ કઈ વસ્તુ છે. આ ખોલવાનું મન જ નથી થતું, એટલું મસ્ત આમ પેક કરેલું છે ને. તો પેક કરાવવા દે આમ. તો ચલો ખોલીએ. આ કેમ ખોલતું નથી મારાથી? આ નેટ તો કેવી સરસ છે, આ ફૂલ મસ્ત છે. ઓ વાવ, કેટલું બધું મસ્ત છે. રેડ બુલ કોનું? મેરા. 7 અપ. તેરા. પછી આપણી ચોકલેટ તારી બહુ દબાવતે ને ઓગળી ગઈ હશે. હા. પછી આમ જો આ કેટલી બધી નાની નાની કેન્ડી ચોકલેટ છે. કેન્ડી છે. કેન્ડી ચોકલેટ નાની નાની. એપલ. પછી ये वाला बिस्किट અને 3 ટીન છે. ઈ ઓલું કયું છે બીજું? હા, કાંઈક અલગ લાગે છે. એક અલગ એનર્જી ડ્રિંક છે. રેડ બુલ જેવું જ છે ટૂંકમાં. કાર્બો એનર્જી ડ્રિંક. કાર્બો છે, કાર્બો. આ જો છેલ્લે છે ને લાકડાની પ્લેટ છે ને ઈ સરસ છે. એમાં ગોઠવીને મૂકી દેવાનું પાછું. કઈ નહીં, ચલો તો ખાઈ હાલો. મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવા માટે આવી ગયા છીએ. મેડમની ચકલી ચાલુ થઈ ગઈ. હેલો. જ્યુસ ને એવું કેમ નથી લાવી? જ્યુસ મને ન ભાવે, બીજું પપૈયો હતું એ ન ભાવે. ખાલી વોટરમેલન. અવાજ હોયો ગયો લાગે. કાલે ઓછી રાડો નાખવી હતી ને. ક્યાં રાડો નાખી? મારી ઉપર રાડો નાખીને એટલે અવાજ હોયો ગયો. કઈ નહીં, ઇડલી સાંભાર જ ખાઈશ બધું. બ્રેકફાસ્ટ કરી આજે અવાજ તો સાવે જતો રહ્યો. ઘરવાળો કેટલો રાજી થાય, ઘરવાળીનો અવાજ મજા આવી. આજે મજા. તારો પહેલી વાર અવાજ ગયો ને. ચાય લવર ચાય પીવે છે. અહીંયા હોટલની ચા ભાવે? નો ભાવે, શું કરી પી તો પડે. ઘર સિવાય ચા એ કોના હાથની? મારા હાથ. હા તો હું કોઈ દિવસ ન બનાવું ને. હું મારા હાથની તારા હાથ. ચા નહીં મળે કાલથી. મેડમને ફૂલ ઠંડીમાં સ્વિમિંગ પુલમાં નાહવા જાઉં. અવાજ તો વયો ગયો છે પાછો. જા ડૂબકી માર. હાલો આપણે બેગ મારીએ. આપણે મારવી નથી, બપોર પડવા દે તો મારશું તડકામાં. તડકામાં મારેંગે हम लोग. હા જા નાવા જા. કમ વિથ મી. કમ વિથ મી. અવાજ તો છે ને કમ વિથ મી. મજા આવશે. હાલ જા 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 એરી. તડકો શેક્યા થોડો. વિટામિન ડી ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. મેડમ બેસી ગયા તડકામાં. તડકો શેકે. આંખ્યું ન ખુલતી એટલો તડકો લાગે. વિટામિન ડી લઉં છું. ડી વિટામિન ડી લેશો? હા, તડકો ખાય ને એટલે કોઈ દિવસ હાડકાનો દુખાવો ન થાય. વિટામિન ડી મળે ને. તો લ્યો ડી. બીજું હું ડી ને સી ને ઈ બધું લઈ લો. જો અમારા રૂમમાંથી સ્વિમિંગ પુલ દેખાઈશ. મજા આવે. અમારા રૂમનો વ્યૂ છે. પછી આમ ખેત. ચલો અમારી જર્ની પૂરી થાય છે. એક દિવસની વન ડે પિકનિક અને ફાઇનલી અમે જઈએ છીએ રાજકોટ. તો ચલો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
બેગ પેક થઈ ગયા છે. ફાઇનલી હવે જઈએ છીએ અમે રાજકોટ. તો ક્યારે પહોંચશું હવે રાજકોટ? રાતે. ઓ રાત્રે છે પહોંચશું. કંઈ નહીં, ચાલો જઈએ, નીકળીએ. જો અમે હોટલની બહાર નીકળી ગયા ને પછી કંઈક સાઉન્ડ સિસ્ટમમાં ઈશ્વર કંઈક કરે છે, કેમ કે એક પાછળનું સાઉન્ડ સિસ્ટમ બંધ થઈ ગયું છે. અને જો અહીંયા છોટું છોટું નાના નાના દાડમ છે. અને થોડાક ફૂલ હું લઈ લઈશ, કેમ કે અમારે રીલ્સ બનાવી છે ડેડીમાં, તો થોડાક ફૂલ પણ લઈ લઈશ. બહુ બધા મસ્ત મસ્ત ફૂલ છે અહીંયા આગળ. તો આનાથી વધારે જામ કેવું કલરિંગ લાગે. ક્યાં હુઆ? થઈ ગયું શરૂ? વાહ ભાઈ વાહ, તું તો એન્જિનિયર છો, ઇલેક્ટ્રિક એન્જિનિયર. વ્હાઈટ લઈ લઉં થોડાક? વ્હાઈટ હા લઈ લે, તારે જે હોય એ લઈ લે, મફતમાં જ છે. મસ્ત મસાલાવાળા જામફળ કર્યા છે અને અમે ખાઈએ છીએ જામફળ. વ્હાઈટ છે, વ્હાઈટ. ઓલાય હતા, લાલય હતા. મિક્સ લેવાનું. સિંગ તોડતા નથી આવડતું. સવારના કન્ટિન્યુ ગાડી હલાવતા હતા, કેટલા 4 વાગ્યા, હજી કઈ હોટલ નથી આવી. બોલો, હોટલ તો ઘણી આવી, ત્યારે ઊભું નહોતું. પણ ઈશ્વરને ભૂખ લાગી તો હવે સિંગ ખાઈએ. આ ફૂલ છે ને અમે રીલ્સ બનાવવા લીધા હતા, પણ કઈ મેળ જ ન પડ્યો. અને ફૂલની હાલત જો મારી જેવી છે. હા, કરમાઈ. હજી ક્યાંય હોટલ આવી નથી, ભાઈ પરેશાન થઈ ગયા છે. હવે તો ભૂખે મરી ગઈ. ભૂખે મરી ગઈ બિચારાની. લ્યો આવશે હમણાં, કંઈક તો આવશે. કઈ થેપલાય નથી આવતા છેલ્લી બાકી. એને મજા આવતી હશે ને, મારો અવાજ આવો થઈ ગયો. બહુ મજા આવે, હવા ને શાંતિ, મગજમાં શાંતિ. માથું આમ દુખવા મળે ને, દુખતું નથી. આ રિલેક્સ છે. હમણાં તો ઊંઘી ગઈ છે કલાક. ઊંઘાટી આંખે રહી ઊંઘી ગઈ. હા, પછી ઈશ્વરે કીધું કે કંઈક વિડીયો તો બનાવ. નાખોરા દોડતી હતી, હું વિડીયો બનાવ. નાખોરા નથી દોડતી. લ્યો દોડ્યા થાત દે. ના તો ઉતાર્યો હતો ને વિડીયો. નસકોરા દોડે એને થોડી ખબર હોય કે હું નસકોરા દોડ. ના, નસકોરા બોલાવવાની મને આદત નથી. નથી આદત, પણ આજે દોડતી હતી. થાકેલી હતી ને, એટલે ખાલી લાઈનમાં ઊભી રાખીને થાકી. હું તો થાક્યો જ નહીં, ખબર નહીં. હું તો ગાડી હલાવું, લાઈનમાં ઉભો રહ્યો, બધે ઉભો થતો. આપણને થાક નથી લાગે, એ થાકી ગઈ એક દિવસ. ના, એમાં એવું નથી. 5 દિવસની બાદ પરમ દિવસે રાત્રે સુરત થી બેસી ને પછી સુરત રાત્રે બસમાં નીંદર પૂરી નહોતી થઈ મારી. હું તો 5 દિવસથી બહાર છું ને. હા, તો રાત્રે તો નીંદર પૂરી થઈ ને, હું તો બસમાં હતી. અને કાલે તે લેટ નાઇટ સુધી અમે બહાર હતા, અને પછી અમે ગયા હોટલે, અને પછી સૂતા હતા. અને થોડીક નીંદર પૂરી થઈ આજે રાત્રે વ્યવસ્થિત. કહેવાય ને દુનિયાનો છેડો ઘર. આજે રાત્રે તો નીંદર પૂરી થઈ જ ગઈ છે. હવે થઈ ગઈ છે. મોટી જાગી ગઈ. ઘર નો આવે ને ત્યાં લગી આમ શાંતિ નો થાય. ઘરે જ પડી રહેવાય. ના, ક્યારેક ક્યારેક બહાર નીકળવું જરૂરી છે. ફાઇનલી હોટલ આવી. હોટલ દર્શન. મને થેપલા મળશે હવે. બપોરનો કાંઈ જમ્યો નથી. સવાર નાસ્તો કર્યો તો, બાકી આખો બસ વચ્ચે એક જમરૂખ ખાધું હતું. પછીના 5 વાગી ગયા. 5 સવારનો ગાડી ચલાવતો હતો, અત્યારે આવો જમવાનો મેળ પડશે. આપણે રાજકોટ સિવાય ખોટું, રાજકોટ સિવાય કે જમવાનું સારું ન મળે, એ ફાઇનલ થઈ ગયું. ખાવા મળી જો, મારી હાટું કઈ રાખતી.
દહીં કેવું ભેફા જેવું મસ્ત છે. ઘરનું છે ને. પાણીપુરી લઈ આવો. તો જો હવે ચોટીલાથી નીકળી ગયા. ચોટીલા વચ્ચે આવ્યું હતું કા? ચોટીલા વચ્ચે આવ્યું હતું. હવે રાજકોટનું એરપોર્ટ આવશે. હીરાસર. અને જો આવડું મોટું જામફળ લીધું અમે રસ્તામાંથી. કેવડું મોટું. હવે કઈ રીતના ખાવું ને વિચાર કરે છે. વિચાર કરો કેમ કે છરી તો છે નહીં. છરી મેકી દીધી ટ્રોલી બેગ અને ટ્રોલી બેગ પડી છે ડિક્કીમાં. હવે ઈશ્વર એમ કે ગાડી ઊભી રહેશે નહીં તો પછી હું એમ વિચારું કે આમ જ ડાયરેક્ટ બાઇટ કરું. દાંત પડી જાય એમ થોડે ના પડે. ટ્રાય કરી જો હલી જાય. કોઈ નહીં ચલો ખાતે. ઈશ્વરે કીધું કે તને પહેલા નહીં સરખું ખાતા આવડે તો થોડું હું ખાઈ લઉં પહેલા. તો જો એણે શરૂઆત કરી છે. ખોટું બધી વખતે ખોટું જ ન બોલતી હોય. લ્યો ખોલ દો તારું મોઢું. લે દેખાય જીભ દેખાય. લીલી બગડી. લીલી ન બગડ્યા કઈ જાંબુડું થોડું તોય બગડીશ. એક હાથમાં તો પકડાતોય નથી એટલું મોટું જામફળ છે. આગળ સુરત દાદા કેવા મસ્ત દેખાય છે. નીચે આવી ગયા જમીન. જાણે એમ લાગે આમ નીચે આવી ગયા. બેક સાઈડ કરો. મસ્ત કેવો થાક લાગ્યો? અરે ના આપણને જરી કઈ થાક નથી લાગ્યો. ખાટલામાં પડી પછી ખબર પડે કેવો થાક લાગ્યો. અત્યારે ન ખબર પડે. ગાડી હાંકતા હોય ત્યારે એ બધી ગાડી મૂડમાં હોય કા? ત્યાં લગી ગાડી મૂડી જાય ને પછી બેડ હોતી હાલતો જેમ ગાડી હાલે ને. ફાઇનલી અમે રાજકોટ પહોંચી ગયા છીએ. રાજકોટ ત્રિકોણ બાગ પહોંચ્યા અને બસ હવે ઘરે જઈને કંઈક આજે ઘરનું બનાવીને ખાશું. રસાવાળા બટેટાનું શાક અને ભાખરી અને રાયતા મરચા કોઈકના ફેવરિટ અને છાશ ખાટી ખાટી. ત્રિકોણ બાગ. તો અહીંયા અમારે ફૂલ ટ્રાફિકની અંદર અમે ફસાઈ ગયા છીએ. ચક્કા જામ ટ્રાફિક થઈ ગયો ને આ દાદાએ છે ને વચ્ચે રિક્ષા નાખી દીધી અમારી આડી. હવે ગઈ. બોલો ક્યાં પહોંચ્યા? ઘરે. ચાલો ઘરે પહોંચી ગયા છીએ અને બસ જો થેલકા અહીંયા મૂકી દીધા. હમણાં અનપેક કરીને પછી આ બધું શું કહેવાય કપડાં ધોઈ નાખીશ. અત્યારે જ ધોઈ નાખીશ. ચલો અત્યારે જ કપડાં ધોઈ નાખું કા? તો યોગિતાએ રસોઈ બનાવી નાખી છે. શાક ભાખરી સલાડ છે. આપણા રાયતા મરચા છાશ. કીધું તો ને હું બટેટાનું શાક કરી દઈશ. મેં પ્રોમિસ કર્યું હતું ને. શાક ને ભાખરી કરી દીધું. સરસ થેન્ક યુ. એમાં કઈ થેન્ક યુ ન કહેવાનું હોય. લઈ તમારી ફરજ છે. સરસ હાલો જમી લઈએ.